રાજકોટમાં જ્વેલર્સમાં ચોરીનો ભેદ ઉકેલાયો છે। 25 ડિસેમ્બરે સોનાના દાગીનાની ચોરી થઈ હતી। ગ્રાહકના સ્વાંગમાં મહિલાએ ચોરી કરી હતી। પોલીસે આ ચોર મહિલાની ધરપકડ કરી છે। સમગ્ર ઘટનાએ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। મામલાની જાણ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશને થતા તાત્કાલિક અસરથી પોલીસ દ્વારા ચોરીની ફરિયાદ દાખલ કરીને આ ચોરી કરનાર મહિલાની ધરપકડ કરવામાં આવી છે। તેમજ ગુનાના કામે ચોરી કરાયેલા દાગીના પણ પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યા છે। પોલીસ દ્વારા અંદાજિત રૂપિયા 90,000ના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરવામાં આવી છે। રાજકોટની આ ઘટના છે જેના એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા। તો પોલીસે આ મહિલા ચોરની ધરપકડ કરી છે। ગણતરીના કલાકોમાં જ આ મહિલા ચોર ઝડપાઈ હતી। નોંધનીય છે કે 25 ડિસેમ્બરના રોજ આ મહિલા ચોરે ગ્રાહકના સ્વાંગમાં અહીં સોનીના દુકાને આવી હતી અને અંદાજે 90,000ના દાગીના ચોરીને જતી રહી હતી। જો કે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તેને ધરપકડ કરી। ગઈકાલે બે લેડીઝ મારે ત્યાં આવી અને અમારા સ્ટાફની નજર ચૂક કરી અને એક પેન્ડન્ટ સેટ જેમાં એક પેન્ડન્ટ અને બે બુટ્ટીની ચોરી કરેલી હતી। આ બાબતે મેં એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવેલી હતી। તો હવે વાત બેફામ પર બ્રેક ક્યારે? પહેલા વાત સુરતમાં ખનીજ માફિયાઓ જે બેફામ થયા છે। કામરેજમાં રેતી ભરેલ ડમ્પરને રોકવાનો પ્રયાસ કરતા સરકારી ગાડીને ટક્કર મારી। તાપી નદીના બ્રિજ પર ડમ્પરે ખનીજ વિભાગની સરકારી ગાડીને ટક્કર મારી। ડમ્પરે ટક્કર મારતા સરકારી બોલેરો એ સીધી હાઈવેના ડિવાઈડર પર ઉતરી ગઈ। બે વખત બોલેરોને ટક્કર માર્યા હોવાની વિગત છે અને આ ટક્કર માર્યા બાદ ડમ્પર ચાલક એ ફરાર થઈ ગયો। બોલેરોમાં સવાર અધિકારીઓને સદનસીબે કોઈ ઈજા નથી। સમગ્ર ઘટનાની ફરિયાદ એ કામરેજ પોલીસ મથકે નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો સુરતનો આ બનાવ છે જ્યાં હાલ આ ખનીજ માફિયાઓ કઈ રીતે બેફામ બન્યા છે તેનો આ પુરાવો સામે આવ્યો છે। કારણ કે આ ખનીજ માફિયાઓને પોલીસનો ડર તો નથી જ રહ્યો, ખનીજ વિભાગનો પણ ડર નથી રહ્યો। સરકારી ગાડીને જે રીતે આ ટક્કર મારીને ફરાર થઈ રહ્યા છે તે પણ ઘણા સવાલ ઉઠાવી રહ્યા છે। તાપી નદીના બ્રિજ પર ડમ્પરે ખનીજ વિભાગની સરકારી ગાડીને ટક્કર મારી હતી। પીછો કરતા ડમ્પરવાળાએ તાપીના બ્રિજ ઉપર પાછળથી ઠોકી હતી સરકારી ગાડીને। બાદમાં ડમ્પરવાળો થોડોક સાઈડ હટી ગયો હતો ને આગળ જવાની કોશિશ કરી હતી। તાપીનો બ્રિજ ઉતરતા જ ડમ્પરવાળાએ ફરીથી પ્રયાસ કર્યો હતો કે સરકારી ગાડીને ઠોકવાનો। ત્યારે થોડીક આગળ જતા જ મેકડોનલ્ડ્સથી 100થી 200 મીટર પહેલાં જ ડમ્પરવાળાએ પ્રયાસ કર્યો સરકારી ગાડીને ઠોકી અને સરકારી ગાડીને ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી। તો રાજકોટના લીમડા ચોક વિસ્તારમાં બબાલ સર્જાઈ। ખાનગી ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી થઈ। મેમો કાઢવામાં વાર લગાવવા જેવી બાબતે મારામારી સર્જાઈ હતી। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। તો આપ જે રીતે જોઈ શકો છો આ સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। લુખ્ખા તત્વો જે રીતે વધી રહ્યા છે, તેમનો આતંક જે રીતે વધી રહ્યો છે તેના આ દ્રશ્યો છે। રાજકોટનો આ બનાવ છે જ્યાં સામાજિક તત્વોના ત્રાસની ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે અને હવે તો હદ થઈ ગઈ છે। જે રીતે અહીં ઘટનાનો આ વિડીયો સામે આવ્યો છે, સરકારી ઓફિસમાં આ રીતે, ખાનગી ટ્રાવેલ્સની ઓફિસમાં આ રીતે મારામારી સર્જાઈ। મેમો કાઢવામાં વાર લાગવા જેવી બાબતે મારામારી સર્જાઈ હતી। જેમાં જોઈ શકાય છે આ અસામાજિક તત્વો જેમના દ્વારા ટ્રાવેલ્સની ઓફિસમાં અહીં જે કર્મચારી કે જેને મેમો કાઢવામાં થોડી વાર લાગી તેની સામે દાદાગીરી કરવા લાગ્યા, તેને મારવાની પણ ફરિયાદ નોંધાઈ છે। તો આગળ વાત કરીએ અમદાવાદમાં સસરાએ જમાઈ પર હુમલો કર્યો। જોહાપુરા રોડનો બનાવ છે જ્યાં અંબર ટાવર પાસે હુમલો થયો। સસરાએ સાથીદારો સાથે મળીને જમાઈને રોડની વચ્ચે માર્યો। દંડા વડે માર મારતા શખ્સો નજરે પડી રહ્યા છે। પારિવારિક ઝઘડાના કારણે જમાઈને માર માર્યાની માહિતી છે। જમાઈ અને સસરા બંને પક્ષે સામસામે ફરિયાદ પણ કરી છે। અહીં ક્રોસ ફરિયાદના આધારે વેજલપુર પોલીસે તપાસ શરૂ કરી। તો જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો આ વિડીયો પણ સામે આવ્યો છે। જે રીતે સસરા અને જમાઈ વચ્ચે મારામારી સર્જાઈ હતી જેમાં સસરા દ્વારા જમાઈ પર હુમલો કરવામાં આવ્યો। રસ્તા વચારે જાહેર રોડ પર હુમલો થયો। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે। મૌલિક, આ બનાવને લઈને વધુ વિગત જણાવશો?
પ્રીતિ, માનવામાં આવી રહ્યું છે કે જે રીતે વિડીયો સામે આવ્યા છે તે જુવાપુરા રોડ પાસે આવેલું અંબર ટાવર છે ત્યાંના છે. 2 થી 3 દિવસ અગાઉ આ બનાવ બનવા પામ્યો હતો કે જ્યાં આગળ સસરા અને સાળા ભેગા થઈ અને જમાઈને જે છે તે માર મારતા હતા. પત્નીને જે હેરાન કરતો હતો જમાઈ, તેને પગલે આ માર માર્યો હતો અને પારિવારિક ઝઘડાને પગલે આજે આખી બનાવ જે છે તેની વિગતો સામે આવી હતી. જો કે આ મામલે તાત્કાલિક વેજલપુર પોલીસને જાણ કરતા વેજલપુર પોલીસે પણ જમાઈ અને સસરા સામે બંને સામે જે ક્રોસ ફરિયાદ જે છે તે લેવાની કામગીરી જે છે તે હાથ ધરી હતી. હવે વધુ કાર્યવાહી આગળ પોલીસ શું હાથ ધરે છે તે જોવું રહ્યું. જી આભાર માહિતી આપવા બદલ. તો આ તરફ સુરેન્દ્રનગરમાં પોલીસે આરોપીને કાયદાનું ભાન કરાવ્યું. થાનમાં નાયબ મામલતદાર પર હુમલો કર્યો હતો. ઝડપાયેલા 2 આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું. અગાઉ ચેકિંગમાં ગયેલા નાયબ મામલતદારની ટીમ સાથે ઝઘડો કરી કારમાં તોડફોડ કરવામાં આવી. ડ્રાઈવરને લાફા ઝીકી ધમકી પણ અપાઈ હતી. ફરજમાં રૂકાવટ મામલે કુલ 6 શખ્સો સામે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 2 આરોપી ઝડપાયા. ઝડપાયેલા બંને શખ્સો રવિ પરમાર અને જયપાલ અલગોતરનું થાન પોલીસે સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું. થાન પંથકમાં કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરતા શખ્સો સામે પોલીસ એક્શન મોડ પર દેખાઈ રહી છે. તો જૂનાગઢમાં પણ અસામાજિક તત્વો બેફામ થયા છે. પૈસાની લેતી દેતી બાબતે પતિ પત્ની પર હુમલો થયો. ગિરિરાજ સોસાયટી વિસ્તારમાં પતિ પર હુમલાનો બનાવ સામે આવ્યો છે. સરવાણ ફળિયા વિસ્તારમાં પત્ની પર હુમલો થયો. જુદી જુદી 2 જગ્યાએ અસામાજિક તત્વોએ હુમલો કર્યો. હથિયાર લઈને પસાર થતા શખ્સો સીસીટીવીમાં પણ કેદ થયા. ઇજાગ્રસ્ત પતિ પત્ની સારવાર હેઠળ છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી. તો આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે. નોંધે છે કે અહીં પૈસાની લેતી દેતી બાબતે આ બબાલ સર્જાઈ હતી, જે દરમિયાન પતિ પત્ની પર હુમલો થયો. પત્નીને પણ આ શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો. હથિયાર લઈને આ શખ્સો પસાર થતા હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જુદી જુદી 2 જગ્યાએ અસામાજિક તત્વોએ આ હુમલો કર્યો હતો. હથિયાર લઈને પસાર થતા શખ્સોના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ પણ કાર્યવાહી કરશે. પૈસા બાબતમાં એની બાંધણું થયું હતું કઈ, તો પછી હોન્ડા લઈને 2 ગાયો આવ્યા. આવીને ડાયરેક્ટ ધાર્યો ને કુવાડી 2 ગાયથી અને આવીને પેલા મારો બાવડો ખેંચીને મને પૂછ્યું કે તારો ઘરવાળો ક્યાં છે. તો મેં કીધું કે શું છે ભાઈ, તો કઈ બોલ્યા ને તને મારી નાખવી છે, તારા ઘરવાળાને મારી નાખવી છે. અને મને બેફામ મારવા માંડ્યા. લાતું ને પાટા ને ઝાપટું ને મારો ગલામાં ચેન હતું એ ખેંચી ગયા છે. તો ભરૂચથી અકસ્માતના હચમચાવતા સીસીટીવી સામે આવ્યા. બેફામ દોડતી હાઈવેના ટ્રકે મોપેડ ચાલક યુવતીને અડફેટે લીધી. મોપેડ ચાલક યુવતી સાઈડમાં ફંગોળાઈ ગઈ. સદનસીબે યુવતીનો બચાવ થયો. શક્તિનાથ વિસ્તારમાં આ ઘટના બની, જ્યાં ગોદી રોડ પર આરસીસી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી હતી, જેના કારણે ભારે વાહનોને શહેરમાંથી અવરજવર કરવા માટે તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પરંતુ બેફામ ચાલતા આ ભારે વાહનો પર લગામ લાગે તેવી પણ લોકમાંગ ઉઠી છે. સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. તો મહેસાણામાં પાર્કિંગની અદાવતમાં પિતા પુત્ર પર હુમલો થયો. દુકાનના વેપારી પર હુમલો કરવામાં આવ્યો. વેપારીએ દુકાન આગળથી વાહન હટાવવાનું કહ્યું હતું. તેની અદાવત રાખીને વેપારી અને પુત્રને માર મારવામાં આવ્યો. લાકડાના ધોકા અને હોકી સ્ટિકથી માર મરાયો. 5 લોકોએ મળીને હુમલો કર્યા હોવાની વિગત સામે આવી છે. પોલીસ સ્ટેશનમાં હાલ સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ. તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. નોંધનીય છે કે અહીં વેપારી અને પુત્ર કે જેના ઉપર હુમલો થયો છે, 5 લોકોએ મળીને હુમલો કર્યો. લાકડાના ધોકાઓ અને હોકી સ્ટિકથી માર મારવામાં આવ્યો. 5 લોકોએ મળીને હુમલો કર્યો, જેના એક ફૂટેજ પણ સામે આવ્યા છે. હાલ આ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. કાલે 2 હતા અને કાલ અદાવ લઈને આજે 10 થી 12 જણા આવ્યા અને તલવાર અને 10 લાકડીઓ હતી અને ભોંડા મારવા એટલે હાથ આવ્યો એટલે ઓગળી પડવા દે. તો આ સમગ્ર મામલે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે. કેતન, મહેસાણામાં આ રીતે હાથમાં કાયદો લઈ રહ્યા છે આ તત્વો અને આ રીતે જાહેરમાં મારામારી, શું વધુ વિગત? ચોક્કસથી જણાવી દઉં કે વિસનગરના જે ગીચ વિસ્તાર ગણાય છે તે જે ટાવર વિસ્તારનો જે વિસ્તાર હોય છે તેમાં ઘટના ઘટી છે. તેમાં પાર્કિંગની અદાવત રાખી અને વેપારી પિતા અને પુત્ર ઉપર હુમલો કરવામાં આવે છે. પાર્કિંગ કરેલું બાઇક દુકાન આગળથી લઈ લેવાનું કહેતા
જે ઉશ્કેરાઈ જતા આ જે હુમલો હોય છે તે કરવામાં આવે છે. ન્યૂ કુરિયર સિલેક્શન નામની દુકાનના વેપારી ઉપર હુમલો થયો છે. લાકડાના ધોકાઓ અને રોકીને મારી આ હુમલો કરવામાં આવે છે. હાલમાં તો આ મામલે વિસનગર પોલીસ સ્ટેશનમાં રોહન ઠાકોર અને તેમના સાગરીતો સામે જે ફરિયાદ હોય છે તે નોંધીને આગળની જે તપાસ હોય છે કરવામાં આવી છે. જી આભાર માહિતી આપવા બદલ. તો સુરતના વાલક પાટિયા વિસ્તારમાં માતાને ડિવોર્સી દીકરીના ત્રાસથી મુક્ત કરવામાં આવ્યા. ગ્રીન વેલી રેસિડેન્સીમાં વૃદ્ધા તેમની દીકરી સાથે રહેતા હતા. તેમની દીકરી સતત તેમને ત્રાસ આપતી હોવાનો આરોપ વૃદ્ધાએ લગાવ્યો. તેના માનસિક ત્રાસથી કંટાળીને વૃદ્ધ માતાએ વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કર્યો અને પોલીસની મદદથી વૃદ્ધાને વૃદ્ધાશ્રમ લાવવામાં આવ્યા. તો કળિયુગની આ દીકરી કે જે વૃદ્ધાને જે રીતે ત્રાસ આપતી હતી, જેનાથી કંટાળીને વૃદ્ધાએ અહીં આ સંસ્થાનો સંપર્ક કર્યો અને પોલીસની મદદથી આ વૃદ્ધાને હવે વૃદ્ધાશ્રમ લાવવામાં આવ્યા છે.